નમસ્કાર, હું શૈલેષ પટેલ, એચ ન્યૂઝ સુરતમાં આપનું સ્વાગત છે. વિવિધ બોર્ડની પરીક્ષાઓ ખતમ થઈ ચૂકી છે અને બધાને હવે કઈ દિશામાં કેરિયર બનાવવું એ પ્રશ્ન હશે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ખાસ કરીને જે ક્રિએટિવ રીતે વિચારે છે એ કંઈક અલગ જ રીતે પોતાના કેરિયર બનાવવા મથી રહ્યા હશે. એવી કઈ ફિલ્ડ છે જેમાં આવા ક્રિએટિવ વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બનાવી શકે? એ અંગેની પ્રાથમિક માહિતી સુરત શહેરની 100 વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીમાં આઈડીપીટી સ્કેટના પ્રોફેસર શ્રી તેજસભાઈ પટેલ પાસે માહિતી મેળવીએ. નમસ્કાર તેજસભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. ક્રિએટિવિટીમાં કેરિયરની વાત કરીએ તો ક્રિએટિવિટી શું છે? અચ્છા, ક્રિએટિવિટી એટલે બેઝિકલી આપણે એવું કહી શકીએ કે કલ્પના શક્તિ અથવા તો બિનપરંપરાગત વિચારસરણી એ દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન લાવીએ કે એના દ્વારા આપણે કંઈક આઈડિયા ઉત્પન્ન કરીએ અને એનાથી આગળ વધીએ તો એ વસ્તુને આપણે ક્રિએટિવિટી કહી શકીએ. અને એવી ઘણી ફિલ્ડ એવી હોય છે કે જેમાં ક્રિએટિવિટી કામ લાગતી હોય છે. તો આવી ક્રિએટિવ ફિલ્ડ કઈ કઈ કહેવાય? બેઝિકલી આપણે એના 3 ભાગો પાડી શકીએ. એકમાં ડિઝાઇન આવે, બીજામાં આપણે કળા અને ત્રીજામાં આપણે માનીએ કે પ્રદર્શન, એવું આપણે કહી શકીએ. જો ડિઝાઇનની વાત કરીએ તો આર્કિટેક્ચર છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, વિઝ્યુઅલ આર્ટ છે, એ બધી વસ્તુ આપણે ડિઝાઇનની અંદર ગણી શકીએ. કળાની વાત કરીએ તો એમાં આપણે લેખન છે, ફિલ્મ છે, એ બધી વસ્તુને આપણે કળામાં ગણી શકીએ. પ્રદર્શનની વાત આવીએ તો પ્રદર્શનમાં આપણે નાટ્ય છે, ડ્રામા છે, એ બધી વસ્તુને આપણે પ્રદર્શન વાળી કલા એટલે કે પરફોર્મિંગ આર્ટ્સ એમાં આપણે ગણી શકીએ. એ રીતે આપણે 3 ભાગ આપણે એમાં પાડી શકીએ. આમાંથી આજે તમે કયા ક્ષેત્રમાં કામ કરો છો એના વિશે માહિતી આપશો? હું ડિઝાઇનિંગ ક્ષેત્રમાં હમણાં કામ કરી રહ્યો છું અને ડિઝાઇનિંગમાં જે વસ્તુ આવે તેનો હું તમને થોડો ખ્યાલ આજે આપીશ. અને ડિઝાઇનિંગ ક્ષેત્રની વાત કરીએ તો અગાઉ જણાવ્યું તે પ્રમાણે આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને વિઝ્યુઅલ આર્ટ્સ, જેને આપણે ફાઇન આર્ટ્સ તરીકે પણ ઓળખીએ છીએ, એટલે એ બધી ફિલ્ડની માહિતી હું તમને આપીશ. સૌથી પહેલાં તો આર્કિટેક્ચર શું છે અને તેના વિશે માહિતી આપશો? આર્કિટેક્ચરની હું વાત કરું એ પહેલાં હું તમને ડિઝાઇન વિશે થોડું જણાવવા માંગીશ. અને ડિઝાઇન એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે નિર્માણ પામે કે એ ઉત્પન્ન થાય તો એ પહેલાં એની રૂપરેખાને એ બધું જે બને છે, જેને આપણે થોડું પ્લાનિંગ કે એવું પણ કહી શકીએ. તો એ જે વસ્તુ આપણી જે તૈયાર થાય છે જેને આપણે ડિઝાઇન તરીકે પણ ઓળખાવી શકીએ. અને આર્કિટેક્ચર એટલે બાંધકામ, એનું નિર્માણ, એના માટેનું જે ફિલ્ડ છે એના માટેની જે આપણે ડિઝાઇન કરીએ જેને આપણે આર્કિટેક્ચર તરીકે ઓળખાવી શકીએ. એક ઇન્ટરેસ્ટિંગ વાત જો તમને કરું તો આર્કિટેક્ચર એક એવી ફિલ્ડ છે કે ફોર એક્ઝામ્પલ હું તમને જો કહું કે મેડિસિન કે ડૉક્ટર પાસે કોઈક જાય અથવા તો વકીલ કે લોયર પાસે કોઈક જાય તો ત્યારે એનો ચહેરો કદાચ આપણને થોડો ઉદાસ જોવા મળે. પણ આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન ને એ બધી ફિલ્ડ એવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એને મળવા જાય છે તો એનો ચહેરો હંમેશા હસતો જ હોય છે. ત્યારે એની પાસે પૈસા હોય છે અને જેનો એ ઉપયોગ કરવા માંગતો હોય છે. બરાબર. જો વધુ હું તમને આ આર્કિટેક્ચર વિશે જણાવું તો આર્કિટેક્ચર એ એમ જોવા જઈએ તો કોઈ પણ મકાનની બહારનું રૂપરેખા કેવી હશે એની થોડી ડિઝાઇનિંગની વાત એમાં આવતી હોય છે. પણ એટલું જ નહીં, એમાં એની અંદર પણ શું હોય છે, જેમ કે અંદરની સ્પેસ કેવી હોય ને એ બધાની ડિઝાઇન, તો એ વસ્તુની આપણે ડિઝાઇન જે થતી હોય તે ઇન્ટિરિયર ડિઝાઇનમાં થતી હોય છે. અને એની સાથે કળાકારો જેમ કે પેઇન્ટર, સ્કલ્પ્ટર ને એ બધા તે પણ સમાવેશ થઈ શકે કે અંદરનું ઇન્ટિરિયર ડિઝાઇન છે તો એની સાથે આ કળાના જે અમુક સમન્વય કરીને આપણે અમુક જગ્યાએ સ્કલ્પચર ક્યાં મૂકવા, અમુક જગ્યાએ પેઇન્ટિંગ કઈ રીતના ને ક્યાં મૂકવા, તો એ બધી વસ્તુ એક સાથે જઈને એનો સમન્વય થઈને બહુ સારી રીતે કોઈક ડિઝાઇન તૈયાર થઈ શકતી હોય છે. એટલે આર્કિટેક્ચરને આપણે એક અલગ રીતે જોવાની જરૂર નથી. આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્ટ એ 3 સાથે રહીને બહુ સારી રીતે કામ કરી શકે છે એકબીજા સાથે. આ આર્કિટેક્ચર ફિલ્ડમાં કોઈ અભ્યાસ કરવો હોય તો એમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય? અચ્છા, નોર્મલી આપણે એન્જિનિયરિંગ કે મેડિકલ કે એમાં જોતા હોઈએ છીએ તો નીટ,
કે જેઈ વગેરે અથવા ગુજકેટને એ પરીક્ષાઓ આપીને એમાં પ્રવેશ મેળવી શકાતો હોય છે. પરંતુ આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવવા માટે સ્પેશિયલી નાટા કરીને એક એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. દેટ ઇઝ નાટા, દેટ ઇઝ નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર. તો દેશમાં ક્યાંય પણ આર્કિટેક્ચરની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો આ એક્ઝામ, આ એન્ટ્રન્સ એક્ઝામ એમાં આપવી પડતી હોય છે. નાટા બેઝિકલી એમાં ચેક કરવામાં આવે છે વિદ્યાર્થીનો એપ્ટિટ્યૂડ, કે એનું ઇન્ક્લિનેશન આ તરફ છે કે નહીં, અને છે તો એ કેટલું છે એ એમાં જોવામાં આવે છે. અને એના પ્રમાણે આ નાટાનો સ્કોર અને એના 12માનો જે સ્કોર હોય તે એ બંનેનું કોમ્બિનેશન થઈને મેરિટ તૈયાર કરવામાં આવતું હોય છે. એ સિવાય જો ગુજરાતમાં આપણે એડમિશન લેવું હોય તો ગુજરાતમાં એસીપીસી, જે એન્જિનિયરિંગ અને એની સાથે આર્કિટેક્ચર, એનું એડમિશન એસીપીસી દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે એમાં પણ તમારે રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડતી હોય છે. એટલે બંનેમાં જ કરવું પડે? હા જી. નાટા એ એન્ટ્રન્સ ટેસ્ટ માટે છે, અને જે એસીપીસી જે છે એ આપણું એડમિશન કંટ્રોલ કરે છે એવું આપણે કહી શકીએ. એટલે એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે આપણે નાટામાં રજિસ્ટ્રેશન જરૂરી છે, અને ત્યાર પછી ગુજરાતમાં એડમિશન માટે તેના માટે એસીપીસીમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જે આપણું મેરિટ લિસ્ટ તૈયાર કરે, અને તેમાંથી તમારે જે તે ગુજરાતની સંસ્થાઓ છે એમાં તમારે જ્યાં પ્રવેશ મેળવવો હોય ત્યાં એના દ્વારા તમે મેળવી શકો. તો આપણે ગુજરાત બહાર પ્રવેશ મેળવવો હોય તો એના માટે દરેકની અલગ અલગ પ્રોસેસ હોય છે. એટલે આજે આપણે કદાચ સ્પેસિફિકલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં જો એડમિશન કઈ રીતે મેળવવું છે એની વાત કરીએ તો એના માટે એસીપીસી છે, અને એ રીતે દરેક રાજ્યની પોતપોતાની અલગ અલગ સિસ્ટમ્સ હોય છે. એમાં પ્રવેશ મેળવવા માટે પોતપોતાની સિસ્ટમ હોય છે. એવી રીતના આઈઆઈટી માટે અને એ માટે પણ અલગ અલગ, એટલે જે જેઈ આપણે એન્જિનિયરિંગ માટે હોય છે તે રીતે આર્કિટેક્ચર માટે પણ એ રીતે એમાં પ્રવેશ મેળવી શકાતો હોય છે. એટલે દરેકની પદ્ધતિઓ અલગ અલગ આપણે આમાં જાણી શકીએ. તેજસભાઈ, આમાં આર્કિટેક્ચરના અભ્યાસ માટે સાયન્સ, કોમર્સ કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે? નહીં. આર્કિટેક્ચર માટે જો સ્પેશિયલી આપણે વાત કરીએ તો આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવવા માટે પીસીએમ, મેથ્સ જોડે તમારે સાયન્સ કરેલું હોવું જરૂરી છે. એટલે કોમર્સના વિદ્યાર્થી કે આર્ટ્સના વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ મેળવી શકતા નથી. પરંતુ એ ઉપરાંત જો ડિપ્લોમા કર્યું હોય, ડિપ્લોમા આર્કિટેક્ચરને એવું પણ ઘણાએ કર્યું હોય, તો તે પણ આર્કિટેક્ચરમાં ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકે છે. પરંતુ એમાં જો વાત કરીએ તો એન્જિનિયરિંગમાં એવું હોય છે કે તમે ડાયરેક્ટલી સેકન્ડ યરમાં ડિપ્લોમા કરીને, જે તે ફિલ્ડમાં ડિપ્લોમા કરીને તમે પ્રવેશ સેકન્ડ યરમાં મેળવી શકતા હોય છે. આમાં એવું નથી. આમાં તમે ડાયરેક્ટ જ નહીં, પહેલાં પ્રથમ વર્ષથી જ તમારે પ્રવેશ મેળવવો પડતો હોય છે આર્કિટેક્ચર માટે ખાસ. તો નાટાની એક્ઝામ આપવા માટે કઈ પ્રોસિજર હોય છે? સૌપ્રથમ તો nata.in કરીને વેબસાઇટ છે. એટલે એમાં તમને નાટાની એક્ઝામ વિશેને એ માટે બધાની માહિતી મળી જશે. અને હવે તો નાટામાં એવું છે કે તમે દર અઠવાડિયે એ લોકોએ 2 દિવસો નક્કી કર્યા છે, એક શુક્રવાર અને શનિવાર. એટલે ખરેખર તો માર્ચ થી જ એ એક્ઝામ્સ એની લેવાની ચાલુ થઈ ગઈ છે, અને વિદ્યાર્થી પોતાની અનુકૂળતાઓ પ્રમાણે સેન્ટર પણ સિલેક્ટ કરી શકે છે, અને આ દિવસોમાંથી શુક્રવાર અથવા તો શનિવાર, જે હોલિડે નહીં હોય તેવા કોઈ પણ દિવસમાં એનો કોઈક દિવસ પણ એક્ઝામ આપવા માટે ચૂઝ કરી શકે છે, અને એ રીતે પોતાની એક્ઝામ એમાં આપી શકે છે. આ નાટાની એક્ઝામમાં જનરલી શું પૂછાતું હોય છે? એમ જો જોવા જઈએ તો નાટાની આ એક્ઝામ 2 પાર્ટમાં લેવાતી હોય છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એની વાત કરીએ તો એમાં ડ્રોઈંગ અને કમ્પોઝિશન ઉપર ભાર આપવામાં આવતો હોય છે, અને પાર્ટ બીમાં એમસીક્યુ ઉપર ભાર આપવામાં આવતો હોય છે. પાર્ટ એ લગભગ 90 મિનિટ્સ માટે હોય છે, જેમાં મેં કહ્યું તેમ ડ્રોઈંગ અને કમ્પોઝિશન, જે લગભગ 80 માર્ક્સનું એનું વેટેજ હોય છે. અને પાર્ટ બી જો એમસીક્યુ ને એનસીક્યુની વાત કરીએ તો એ લગભગ 120 માર્કનું હોય છે, અને એમાં પણ લગભગ 90 મિનિટ્સ જેવી આપવામાં આવતી હોય છે. એટલે એમ જોવા જઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી બંને ભેગા મળીને આપણે 120 વત્તા 80 એટલે કે 200 માર્કનું ટોટલ એ એક્ઝામ હોતી હોય છે. એમાં પણ હવે વધારે બાયફર્કેટ કરીએ આપણે તો પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં કમ્પોઝિશન એન્ડ કલર્સ, એના ઉપર કલર્સ ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. એટલે જેમાં એવા ટાઈપના સવાલ હોય છે કે જેમાં વિદ્યાર્થીનું કલર કોમ્બિનેશન્સને એ માટેની એની ક્ષમતા કેવી છે એ ચકાસવામાં આવતી હોય છે. બીજી વાત કરીએ તો સ્કેચિંગ, પાર્ટ બીમાં જ બીજો પ્રશ્ન.
તો એમાં સ્કેચિંગને એના વિશે કંઈક પૂછાતું હોય છે કે વિદ્યાર્થી પ્રેઝન્ટેશન કોઈ પણ વસ્તુનું કઈ રીતે કરી શકતો હોય છે થ્રુ સ્કેચ એ જાણવામાં આવતું હોય છે. ત્રીજો પાર્ટ છે જે કમ્પોઝિશન તરીકે આપણે ઓળખીએ, જેમાં 3D કમ્પોઝિશન ઉપર ભાર આપવામાં આવતો હોય છે. એટલે આપણે વાત કરી તેમ 80 માર્કના આ ડિવિઝન હોય છે. તો એમાં 3 ભાગ મેં તમને કીધા. તો એ 3 ભાગમાં 25 માર્કનો પહેલો ભાગ જે કલરવાળો કીધો, બીજો 25 માર્ક જે તમને સ્કેચિંગવાળું કહ્યું, અને ત્રીજું જે મેં તમને કહ્યું જે આ કમ્પોઝિશનવાળો ભાગ છે એ લગભગ 30 માર્કનો એ પૂછાતો હોય છે. એટલે એમ કરીને ટોટલ 80 ગુણ થતા હોય છે. અને MCQ NCQની વાત કરીએ તો બાકીના માર્ક્સ એ એના માટે જતા હોય છે, જેમાં કોમ્પ્યુટર ઉપર છોકરાઓએ એક્ઝામ આપવાની હોય છે. તો એ કોમ્પ્યુટરની જે એક્ઝામ આપવામાં આવે તો એ કઈ જગ્યાએ? હા, એટલે એ જે મેં તમને કહ્યું તેમ અલગ અલગ સેન્ટર્સ વિદ્યાર્થીઓએ ચૂઝ કરવાના હોય છે, અને એ પ્રમાણે પોતાના ચૂઝ કરેલા સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકતા હોય છે. એટલે એમાં એવું નથી કે તમારા ઘરે બેસીને તમે ઓનલાઈન એ એક્ઝામ આપી શકો. તમારે સેન્ટર પર જવાનું, સેન્ટર ઉપરથી તમને બધા પેપર્સને એ તે ડિસ્ટ્રીબ્યુટ થતા હોય, અને ત્યાં જ તમારે એક્ઝામ આપવાની હોય છે. પછી ભલે એ કોમ્પ્યુટર પર આપવાની હોય કે ત્યાં ડ્રોઈંગ કરવાના હોય, પણ સેન્ટર ઉપર તો તમારી વિઝિટ એ જરૂરી બનતી હોય છે. પહેલાં આપણે એનું લોકેશન સિલેક્ટ કરવાનું, પછી અમદાવાદ હોય, સુરતનો વિદ્યાર્થી અમદાવાદ સિલેક્ટ કરે તો એણે બંને એક્ઝામ ત્યાં આપવાની હોય. હા, અને એ એક્ઝામ બંને આપવાની હોય એનો મતલબ એવો નથી કે ભાઈ બીજી એક્ઝામ બીજે દિવસે આપવાની હોય. જેમ કહ્યું તેમ પહેલી 90 મિનિટ તો એ માનો કે એનો પહેલો પાર્ટ પતાવતો હોય વિદ્યાર્થી, તો બીજી 90 મિનિટમાં ત્યાર પછી બીજો પાર્ટ પતાવતો હોય. એટલે એક પછી એક જ એક્ઝામ થતી હોય છે. એટલે બીજા કોઈ દિવસ ત્યાં રોકાવું પડે કે એવું બધું નથી હોતું. એટલે એક જ દિવસમાં એ વિદ્યાર્થીએ એ વસ્તુ પતાવવી પડતી હોય છે. અને સારી વસ્તુ એ કરે છે કે શનિવાર પણ રાખે છે. એટલે માનો કે કોઈક રીતે શુક્રવાર કોઈ વિદ્યાર્થીને ચાલુ દિવસ પડતો હોય કે એવું હોય તો એ શનિવારે પણ એક્ઝામ આપી શકતા હોય છે. આમાં બીજી એક વાત કરું તો વિદ્યાર્થીઓ 3 વખત એટેમ્પ્ટ કરી શકતા હોય છે નાટાની એક્ઝામ માટે, અને એમાં બેસ્ટ ઓફ 3 એના માર્ક ગણાતા હોય છે. એટલે ઘણા વિદ્યાર્થી કેવું કરે કે માનો કે એક્સપિરિયન્સ લેવા માટે શરૂઆતમાં એકવાર એક્ઝામ આપી દેતા હોય ટ્રાયલ માટે એક્ઝેક્ટલી, પણ એમાં પણ ખાસી તૈયારી કરતા હોય છે. એટલે ઘણા વિદ્યાર્થી તો એવું છે કે 10માંથી એ લોકો તૈયારી કરતા હોય છે. એટલે એક વર્ષમાં 3 હોય? હા, એટલે માનો કે કોઈ પહેલી વખત જ એક્ઝામ આપે છે તો એ વિદ્યાર્થી આ વખતે 3 વખત એક્ઝામમાં અપિયર થઈ શકે. હા, માર્ચથી ચાલુ કર્યું થાય છે આ એક્ઝામ એ મેં તમને કહ્યું, પણ જૂનમાં લગભગ એ પતવા આવે છે. એટલે એનો જે લિમિટેડ ટાઈમ છે જે nata.in વેબસાઇટ પર મેન્શન પણ કર્યો છે, એના બ્રોશરમાં તમે વાંચશો તો એ માહિતી તમને મળી જશે. તો અને રજાઓના દિવસો પણ ઓબ્વિયસલી એ નથી ગણાતા હોતા એમાં. તો એ 3 અટેમ્પ્ટ એ કઈ રીતે આપે છે આ વર્ષમાં તે જોવાતું હોય, અને એમાંથી બેસ્ટ જે હોય એનો સ્કોર તે ગણાતો હોય છે. એટલે એવું પણ નહીં કે એવરેજ થઈ જાય છે. એટલે એ પણ એક વિદ્યાર્થીઓ માટે થોડી સારી વસ્તુ આપણે કહી શકીએ. આર્કિટેક્ચરમાં એડમિશન લેવા માટે નાટા એક્ઝામ પૂરતું છે? નહીં, ફક્ત નાટાની એક્ઝામ આપવાથી આર્કિટેક્ચરમાં એડમિશન મળી જાય છે એવું નથી હોતું. તમારે જો ગુજરાતમાં એડમિશન લેવું હોય તો એના માટે ACPC કરીને છે. તો ACPC થ્રુ તમારે એડમિશન લેવાનું હોય છે. જેના માટેની વેબસાઇટ હું તમને કહું તો JACPC LEC.in કે એ વેબસાઇટ છે. તમે રિફર કરી શકો એક્ઝેક્ટલી વેબસાઇટ માટે. હું જો કદાચ અહીં ખોટો હું તો આ યુટ્યુબ વિડીયોમાં જ તમે નીચે બાયોમાં આપણે લિંક આપી શકશો. બરાબર છે. તો એ વેબસાઇટ રિફર કરીને તમે એના વિશે વધુ જાણી શકો. પરંતુ મેં કહ્યું તેમ કે ગુજરાતમાં જો એડમિશન લેવું હોય તો પછી તમારે ACPC થ્રુ એ એડમિશન લેવું જરૂરી બને છે. તો ACPCમાં શું કરતા હોય છે કે તમારો નાટાનો સ્કોર અને બીજું તમારો 12thનો સ્કોર, કહ્યું તેમ PMC એમાં અનિવાર્ય છે. તો એ બંનેનો સ્કોર તમારો 12મું અને નાટા એનું કોમ્બિનેશન કરીને એ લોકો મેરિટ લિસ્ટ બનાવતા હોય છે. અને એ મેરિટ લિસ્ટ પ્રમાણે જે તે સંસ્થા માટે તમે એડમિશનને પાત્ર ઠરો છો. અને ACPCની વેબસાઇટ પર તમે જશો તો અગાઉના પણ મેરિટ લિસ્ટ ક્યાં કયું એડમિશન ક્યાં અટક્યું છે એ બધી માહિતી તમને જોવા મળી જશે. એમાં પણ તમે જોશો લાસ્ટ યર, હા જી, લાસ્ટ યરની તમને માહિતી એમાં જોવા મળી જશે. અને એમાં પણ કયા કયા રાઉન્ડમાં કઈ રીતે એડમિશન અટક્યું છે એ જો તમે જોશો ને તો તમને વધારે મજા આવશે. એટલા માટે કે
છેલ્લા રાઉન્ડમાં શું થતું હોય છે ઘણી વખત કે એક છોકરો પણ અથવા એક વિદ્યાર્થી પણ નીકળી જતો હોય ને તો એમાં સીટ વેકન્ટ બતાવતી હોય છે. એટલે તમને એક્ઝેક્ટલી કઈ સંસ્થામાં કઈ રીતે એડમિશન મળ્યું છે કોઈને એનો એક્ઝેક્ટ ચિતાર નથી મળતો, પણ એની અગાઉના રાઉન્ડનું તમે જો માહિતી મેળવશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે કયા વિદ્યાર્થીઓ કઈ કોલેજીસને કઈ રીતે પ્રેફરન્સ આપે છે. હા, એમાં રિજિયન બેઝ પણ હોઈ શકે અને ઓબ્વિયસલી કોલેજની ક્વોલિટી તો હંમેશા વિદ્યાર્થીઓ દ્વારા જોવાતી જ હોય છે. તો તેજસભાઈ, આ નાટાની એક્ઝામ આપ્યા પછી જે તે સંસ્થામાં આપણને એડમિશન મળી જ જાય છે? જરા પણ એવું જરૂરી નથી, કારણ કે નાટા અને 12મું એ બંનેમાં ક્વોલિફાય થવું તો જરૂરી છે જ, પણ એ ઉપરાંત બંનેમાં સારા માર્ક આવે તો આપણું મેરિટ આગળ જતું હોય છે. એટલે જેટલું મેરિટ આપણું આગળ હોય એટલું આપણે ઈચ્છિત સંસ્થાઓમાં એડમિશન આપવાને લાયક ઠરીએ. તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે નાટાનું રિઝલ્ટ પણ એટલું જ સારું હોવું જોઈએ અને એની સાથે 12માનું રિઝલ્ટ પણ એટલું જ સારું હોવું જોઈએ. પણ એકબીજાનું કદાચ થોડું પ્લસ માઇનસ એમાં થોડું એડજસ્ટ થઈ જતું હોય, પણ જેટલું સારું રિઝલ્ટ બંનેમાં હોય તો એટલું વધારે સારું. પણ અહીંયા હું એટલું જણાવીશ કે ઘણી વખત વિદ્યાર્થીઓ ઈચ્છિત સંસ્થામાં જો પ્રવેશ મેળવવા માંગતા હોય અને કદાચ આર્કિટેક્ચરમાં પ્રવેશ નહીં મળ્યો હોય તો એવા વિદ્યાર્થીઓ એ જ સંસ્થામાં ઇન્ટિરિયર ડિઝાઇન માટે પણ અપ્લાય કરતા હોય છે અને એ રીતે એમાં પણ પ્રવેશ મેળવતા હોય છે. તો સંસ્થા એની એ જ રહે અને આપણે કોર્સ જોઈએ અથવા તો પ્રોગ્રામ જોઈએ તો એ આ રીતે એ લોકો બદલતા હોય છે. તો પહેલાં તમે એવું જણાવ્યું કે નાટાની એક્ઝામ માટે તમારે લોકેશન સિલેક્ટ કરવું પડે અને ત્યાં જઈને જ એક્ઝામ આપવી પડે. તો સમજો એ સંસ્થામાં એ એલિજિબલ નહીં થાય તો એ બીજી જગ્યાએ એને એડમિશન મળી શકે? હા, એટલે મેં તમને કહ્યું તેમ કે JECPCમાં જો તમે જશો તો તમને દરેક સંસ્થાઓની ક્રમાંક તમારે આપવો પડતો હોય છે કે કઈ સંસ્થાઓમાં તમારે એડમિશન લેવાનું હોય અને તમે એને કઈ રીતે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો છો. એટલે તમારો જે ફર્સ્ટ પ્રેફરન્સ જે સંસ્થામાં તમે એડમિશન લેવા માંગતા હોય તો એને તમે ઉપરના ક્રમે રાખો અને ત્યાર પછી જે તે સંસ્થામાં ત્યાર પછી તમે રેન્ક આપવા માંગતા હોય તે રીતે તમે એના પછીના ક્રમમાં તમે લઈ શકો. ઘણી વખત વિદ્યાર્થીઓ એવી ભૂલ, આ સારો સવાલ એટલા માટે હમણાં કહીશ કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને કેવી ભૂલ કરતા હોય કે કોઈક વખત ઓવર કોન્ફિડન્સમાં આવીને એ લિમિટેડ કોલેજ ચૂઝ કરે અથવા તો લિમિટેડ સંસ્થાઓ ચૂઝ કરે. એટલે ત્યાર પછી શું થાય કે એ જો સંસ્થામાં એને એડમિશન નહીં મળે, માનો કે જેટલી સંસ્થાઓ છે એમાંથી માંડ 2 કે 3 સંસ્થામાં જ એણે એનો એડમિશન માટેનો ક્રમ આપ્યો અને બાકીની સંસ્થા પર એણે મેન્શન કશું નહીં કર્યું, તો માનો કે એ 3 સંસ્થામાં નહીં મળતું હોય અને એના પછીની ચોથી સંસ્થા જે એ રાખવા માંગતો હોય પણ લખ્યું નહીં હોય તો ત્યાર પછી એમાં એને એડમિશન એ રાઉન્ડમાં નથી મળી શકતું. તો કેટલી સંસ્થામાં એ ટિક માર્ક કરી શકે? એમાં કોઈ લિમિટ નથી. માનો કે જેટલી ગુજરાતમાં જેટલી સંસ્થાઓ છે એ દરેક સંસ્થામાં પણ એ ટીક કરી શકે છે અને અહીં જ છોકરાઓ ભૂલ કરતા હોય છે ઓવર કોન્ફિડન્સમાં આવીને અથવા તો બીજા વિદ્યાર્થીઓની વાતોમાં આવીને કે કોઈ લિમિટેડ સંસ્થામાં મળી જ જાય કે એવું માનીને બહુ લિમિટેડ સંસ્થાઓમાં ચૂઝ કરતા હોય. એટલે આ ભૂલ બને ત્યાં સુધી નહીં કરે વિદ્યાર્થીઓ તો સારું, એવું મારું માનવું છે. અને ઘણી વખત ઊંધું હોય છે કે કોઈક સંસ્થા માટે માનો કે વિદ્યાર્થી અંડર કોન્ફિડન્ટ હોય કે ચાલો આ મને અહીંયા આ સંસ્થામાં મળે એવું નથી લાગતું એની અગાઉના મેરિટ કે એ જોઈને, તો જે સંસ્થામાં એને જોઈતું હોય એના પછી એ સિલેક્ટ એ પછીના રેન્કમાં કરે ને જેમાં એને મળતું હોય તે એના અગાઉના રેન્કમાં કરે. પણ માનો કે નથી મળવાનું એડમિશન તો ભલે ને જેને એમાં પહેલો પ્રેફરન્સ એ જેમાં આપવા માંગે છે તે જ એને પહેલાં ચૂઝ કરવું જોઈએ અને પછી એના પછીના રેન્કમાં જે તે સંસ્થાએ માંગતો હોય ઈચ્છતો હોય ત્યાં એને ચૂઝ કરવું જોઈએ. એટલે આ બંને વસ્તુ એટલે જ બહુ સારો સવાલ છે કે ઘણી વખત વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય જે ભૂલ નહીં કરવી જોઈએ. અને લિમિટેશન તો કંઈ છે જ નહીં કે કેટલી સંસ્થામાં એણે ચૂઝ કરી શકે, ક્રમાંક આપી શકે. એટલે પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે એને પછી એ રીતે વર્તવું જોઈએ. તેજસભાઈ, અગાઉ જણાવ્યા પ્રમાણે આર્કિટેક્ચર ફિલ્ડમાં જે સંસ્થા તમે સિલેક્ટ કરી હોય અને એમાં એડમિશન નહીં મળે
તો ઇન્ટેરિયર માટે પણ એ જ એન્ટ્રન્સ ટેસ્ટ કામ આવી શકે? હા, એટલે હું માનું છું ત્યાં સુધી તમારો સવાલ કદાચ એવો છે કે જે સંસ્થામાં માનો કે આર્કિટેક્ચરમાં એડમિશન જોઈતું હોય અને કોઈક કારણોસર નથી મળી શક્યું વિદ્યાર્થીને, એ જ સંસ્થામાં માનો કે એ સંસ્થા એણે જાળવવી છે પણ કદાચ એ કોર્સ બદલી શકે કે ઇન્ટિરિયર ડિઝાઇનમાં લેવું છે, તો એ જ એન્ટ્રન્સ એક્ઝામ કામ લાગે કે નહીં, એવો કંઈક તમારો સવાલ છે. તો આમાં એવું કહીશ કે દરેક સંસ્થાની ઇન્ટિરિયર ડિઝાઇન માટેની એન્ટ્રન્સ એક્ઝામ પોતીકી રીતે લેવાતી હોય છે. એટલે એમાં જરૂરી નથી કે તમારું આ નાટાનો જે એન્ટ્રન્સનો સ્કોર છે એ કામ લાગી શકે. ઓનલાઈન નહીં હોય? નહીં, એ પણ મેં કહ્યું તેમ કે એમાં જે રીતે આર્કિટેક્ચરમાં આજે નેશનલ લેવલે એક જ એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હોય છે, તો એ રીતે ઇન્ટિરિયર ડિઝાઇન માટે એવું નથી હોતું. એટલે સંસ્થાઓ પોતપોતાની રીતે ઇન્ટરવ્યૂ કાં તો એક્ઝામ અને બીજો કોઈ પોર્ટફોલિયો અથવા તો 12માના માર્ક તો ઓબ્વિયસલી એમાં હોય જ, તો એ રીતે પોતાની રીતે દરેક સંસ્થાઓ એડમિશન આપતા હોય છે. પરંતુ જે તે સંસ્થાઓની આવી એન્ટ્રન્સ એક્ઝામ કે એડમિશન આપવાની પદ્ધતિ પોતપોતાની પોતીકી રીતની હોય છે. તેજસભાઈ, તમારી જ સંસ્થામાં ઇન્ટેરિયર ડિઝાઇનમાં એડમિશન લેવું હોય તો શું કરવું જોઈએ? હા, એટલે ઉદાહરણરૂપ જો આ આપણે સવાલને ગણીએ તો એમાં માનો કે અમારી સંસ્થાની વાત કરીએ તો અમારી સંસ્થા પોતાની એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય છે અને આ લગભગ એપ્રિલના છેલ્લેથી બીજા વીકમાં જ એ એક્ઝામ લગભગ હમણાં લેવાશે. અને એના એન્ટ્રન્સ એક્ઝામના માર્ક અને રિઝલ્ટ જ્યારે આવે તો ત્યારે એના વિદ્યાર્થીના 12મામાં જે માર્ક્સ આવે તે. હવે 12મામાં સાયન્સ, કોમર્સ, મેં કહ્યું તેમ આર્ટ્સ ગમે તે હોઈ શકે ફિલ્ડનો વિદ્યાર્થી, તો એ બંનેના માર્કનું કોમ્બિનેશન થઈને એ લોકોનું મેરિટ તૈયાર થાય અને એ મેરિટના આધારે એ લોકો જે તે વિદ્યાર્થીઓ એ સંસ્થામાં એડમિશન લેવા માટે લાયક ઠરે છે. તો આપણે ઘણી વાતો કરી, તેમાં મને એવું લાગે છે કે આર્કિટેક્ટ ને ઇન્ટેરિયર ડિઝાઇનમાં શું ફરક હોય? આ ઘણો સારો સવાલ કર્યો. એક બેઝિકલી આપણે ઉપર છેલ્લી રીતે જો આપણે જોઈએ તો આર્કિટેક્ચરમાં મોટે ભાગે મકાનની ડિઝાઇન, એનું સ્ટ્રક્ચર, એનું માળખું કેવી રીતનું હોય એનું આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ. એટલે આઉટડોર? હા, આઉટડોર પણ આપણે કહી શકીએ, પણ આઉટડોર જો આપણે જોઈએ તો આઉટડોરને અલગ રીતે તો આપણે ટ્રીટ કરી જ નથી શકતા. એટલે એની સાથે થોડું અંદરની સ્પેસ કેવી હશે એનો વિચાર કરવો તો હંમેશા જરૂરી બને છે. અને એટલા માટે જ તમે જોયું પણ હશે કે ઘણા આર્કિટેક્ટ્સ એક ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે પણ ઘણી સારી પ્રેક્ટિસ કરતા હોય છે. પણ જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇનની વાત કરીએ તો એક સ્પેશિયલાઇઝ્ડ ફીલ્ડ થઈ ગઈ કે માનો કે તમારું કોઈ ફ્લેટ કે મકાનનું માળખું તૈયાર છે અને ત્યાર પછી તમારે એની અંદરની સ્પેસને કઈ રીતે ડિઝાઇન કરવી છે, તો એ બધી વસ્તુઓ તમારી એક ઇન્ટિરિયર ડિઝાઇનર દ્વારા થઈ શકતી હોય છે. એટલે એમ જોવા જઈએ તો બંને વસ્તુ એકબીજાને સંલગ્ન આપણે ગણી શકીએ, પણ અલગ અલગ રીતે પણ એને જો ટ્રીટ કરવું હોય તો એ પણ શક્ય છે. તેજસભાઈ, આર્કિટેક્ચર અને ઇન્ટેરિયર ડિઝાઇન ફિલ્ડ સિવાય બીજો કોઈ ઓપ્શન ખરો? હા, જો તમે ડિઝાઇન ફિલ્ડની જ વાત કરો તો આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન સિવાય વિઝ્યુઅલ આર્ટ્સ, કે જેને ફાઇન આર્ટ્સ તરીકે પણ બધા સામાન્ય રીતે ઓળખે છે, તો એમાં પણ વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે છે. કે જે વિદ્યાર્થી ઘણો ક્રિએટિવ હોય પેઇન્ટિંગમાં, સ્કલ્પચરમાં અથવા તો ડિજિટલ આર્ટ, હવે જે આપણે નવું જોઈએ છે તે ડિજિટલ આર્ટ છે, તો એમાં પણ જો કોઈ વિદ્યાર્થી રસ લેતો હોય તો એ ફિલ્ડમાં પણ આગળ વધી શકે છે. એટલે અગાઉ આપણે વાત કરી તેમ આર્કિટેક્ચર તો બેઝિકલી આપણે બહારનું માળખું અને બિલ્ડિંગ તૈયાર કરે છે. અંદરની જે સ્પેસ છે એને વધારે નિખારે છે ઇન્ટિરિયર ડિઝાઇનર. તો એ અંદરની સ્પેસમાં બીજું એક ખૂટે છે, એક આર્ટવાળો પાર્ટ. તો એ જે આર્ટનો પાર્ટ છે જેને નિખારે છે આ વિઝ્યુઅલ આર્ટિસ્ટ. તો એ રીતે પણ એમાં આગળ કારકિર્દી બનાવી શકાય. અને જે વિઝ્યુઅલ આર્ટ છે એના મેં હમણાં કહ્યું તેમ કે 3 ભાગમાં એને આપણે વહેંચી શકીએ: પેઇન્ટિંગ, સ્કલ્પચર અને ડિજિટલ આર્ટ. તમે આગળ જણાવ્યું એ પ્રમાણે વિઝ્યુઅલ આર્ટમાં તમારી સંસ્થામાં કોર્સ ચાલે છે ખરા? અને એમાં એડમિશન લેવું હોય તો એમાં શું કરવું જોઈએ? અચ્છા, તો વિઝ્યુઅલ આર્ટ્સ માટે પણ જેમ આપણે ઇન્ટિરિયર ડિઝાઇનમાં વાત કરી તે રીતે એમાં પણ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી હોય છે
અને વિદ્યાર્થીના 12માના માર્ક જે સાયન્સનો, કોમર્સનો કે આર્ટ્સનો કોઈ પણ વિદ્યાર્થી હોઈ શકે અથવા તો ડિપ્લોમા કરેલ હોય તે પણ વિદ્યાર્થી હોઈ શકે. તો એ વિદ્યાર્થી એ એન્ટ્રન્સ એક્ઝામ આપે અને એના 12માના અથવા તો ડિપ્લોમાના માર્ક એ બંનેનું કોમ્બિનેશન થઈને એના માટે પણ મેરિટ લિસ્ટ તૈયાર થતું હોય છે અને જેના આધારે એ વિઝ્યુઅલ આર્ટ્સમાં પણ પ્રવેશ મેળવી શકે છે અને એ ડિગ્રી કોર્સ છે. આમાં એક વાત વધુમાં જણાવી દઉં કે આર્કિટેક્ચરની આપણે વાત કરીએ તો આર્કિટેક્ચર એ હમણાં હાલમાં 5 વર્ષનો કોર્સ છે. ઇન્ટિરિયર ડિઝાઇન અને વિઝ્યુઅલ આર્ટ્સ જો આપણે ગણીએ તો આપણી સંસ્થામાં 4 વર્ષનો બેચલર્સની ડિગ્રીનો કોર્સ છે. એમાં પણ નાટાની એક્ઝામ આપવી પડે? નહીં, નાટા ફક્ત ને ફક્ત આર્કિટેક્ચર માટે હોય છે અને જેમ કહ્યું તેમ કે ઇન્ટિરિયર ડિઝાઇન માટે દરેક સંસ્થાના પોતપોતાના પદ્ધતિઓ પર આધાર રાખે છે, પણ ઘણી બધી સંસ્થાઓ પોતાની જ એન્ટ્રન્સ ટેસ્ટ એમાં લેતી હોય છે. તો વિઝ્યુઅલ આર્ટ માટે કઈ એક્ઝામ લેવામાં આવે? હા, એટલે એમાં પણ જે રીતે મેં કહ્યું તેમ કે સંસ્થા ઇન્ટિરિયર ડિઝાઇન માટે પોતાની, અમારી સંસ્થાની વાત કરીએ તો એના માટે પોતાની એન્ટ્રન્સ ટેસ્ટ લેતી હોય છે. તે રીતે વિઝ્યુઅલ આર્ટ્સ માટે પણ પોતાની એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય છે, જેમાં વિદ્યાર્થીનો એપ્ટિટ્યૂડ કઈ તરફનો છે એ ચકાસણી એમાં કરવામાં આવતી હોય છે. બીજું એવું જાણવું હતું કે આર્કિટેક્ચર, વિઝ્યુઅલ આર્ટ અને ઇન્ટેરિયર ડિઝાઇનમાં આગળ શું કરી શકાય? હા, આ તો દરેકને મૂંઝવતો પ્રશ્ન હોઈ જ શકે. કારણ કે ઘણા લોકોને ખબર નહીં હોય તો એડમિશન તો લઈ જ લે, પણ પછી આગળ જઈને એ કોર્સ કર્યા પછી એ શું કરી શકે? બરાબર છે. તો આ ફિલ્ડ એવી છે, પ્રોફેશનલ ફિલ્ડ તરીકે આને આપણે ઓળખાવી શકીએ. આર્કિટેક્ચર હોય, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ હોય કે પછી વિઝ્યુઅલ આર્ટ હોય, તેને આપણે પ્રોફેશનલ ફિલ્ડ તરીકે ઓળખાવી શકીએ. અને આપણે લગભગ સીધી સાદી રીતે જોતા હોય તો વિદ્યાર્થીઓ એનો અભ્યાસક્રમ પૂરો કરવા પછી કોઈક ને કોઈક ઓફિસમાં લાગી જતા હોય છે. જેમ કે આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો હોય તો કોઈ આર્કિટેક્ટની ઓફિસમાં અથવા તો પ્લાનર્સની ઓફિસમાં અથવા તો લેન્ડસ્કેપ ડિઝાઇનરની ઓફિસમાં પણ લાગતા હોય છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવા પછી કોઈ પણ આર્કિટેક્ટની ઓફિસમાં અથવા તો ઇન્ટિરિયર ડિઝાઇનરની ઓફિસમાં વિદ્યાર્થીઓ જોડાતા હોય છે. પોતે જાતે પણ હા, એ જ. અને વિઝ્યુઅલ આર્ટમાં કોઈ આર્ટિસ્ટ સાથે શરૂઆતમાં કામ કરતા હોય છે, પણ ત્યાર પછી થોડો એક્સપિરિયન્સ લીધા પછી વિદ્યાર્થીઓ પોતે જ પોતાની ફર્મ કે ઓફિસ ખોલતા હોય છે. અને બધી ફિલ્ડમાં એવું કરી શકે? દરેક ફિલ્ડમાં, કારણ કે આર્ટિસ્ટ પણ આપણે જોઈએ, આજે ઘણા સારા આર્ટિસ્ટની આપણે વાત કરીએ તો પોતે પોતાના આર્ટ થ્રુ એણે ઓળખ બનાવી હોય છે. ઘણા આર્કિટેક્ટની વાત કરીએ તો એમણે પણ પોતાની રીતે પોતાની કામ દ્વારા ઓળખ બનાવી હોય છે અને સેમ રીતે ઇન્ટિરિયર ડિઝાઇનરે પણ પોતાની ઓળખ ઘણી બનાવી હોય છે. હમણાં તમે પછીથી શું કરી શકે વિદ્યાર્થી એ પૂછ્યું. અહીં હું એ પણ જણાવવા માંગીશ કે જ્યારે આપણે આર્કિટેક્ટની વાત કરીએ છીએ તો કોઈ પણ આર્કિટેક્ટ માટે રજિસ્ટર કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરમાં થવું જરૂરી છે અને એનાથી જ તમે પોતાને આર્કિટેક્ટ એક પ્રોફેશનલ તરીકે ઓળખાવી શકો છો. અને એ જ રીતે આપણે ઘણી સંસ્થાઓ જોઈએ તો ઉદાહરણ તરીકે ઇન્ટિરિયર ડિઝાઇન છે તો એની એક નેશનલ લેવલની બોડી જેને IIID તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એવી જ સંસ્થાઓમાં એડમિશન લેવું જોઈએ કે જે આ COA, હા, એટલે આર્કિટેક્ચર માટે તો ઓફકોર્સ COA અનિવાર્ય જ છે અને ઇન્ટિરિયર ડિઝાઇન માટે પણ જો આપણે જોઈએ તો IIID, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, તો એના પણ રેકગ્નાઇઝ સંસ્થા જે હોય એમાંથી પ્રવેશ લેવો એ હંમેશા હિતાવહ રહે છે. આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનમાં ભણતર પૂરું કર્યા પછી હજુ કંઈ આગળ ઓપ્શન ખરા? હા, એટલે ભણતરની જો વાત કરો તો હમણાં તો આર્કિટેક્ચરમાં આપણે વાત કરી તે બેચલર ઓફ આર્કિટેક્ચર અથવા તો બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનની વાત કરી, પણ એ સિવાય ત્યારબાદ એમાં માસ્ટર્સ પણ કરી શકાય છે. જેમ કે જો આર્કિટેક્ચરની વાત કરીએ તો આર્કિટેક્ચરમાં અર્બન ડિઝાઇન, પ્લાનિંગ, લેન્ડસ્કેપ આર્કિટેક્ચર એ બધામાં માસ્ટર્સની ડિગ્રી વિદ્યાર્થી મેળવી શકતો હોય છે. અને જો એનાથી વધુ વાત કરીએ તો માસ્ટર્સ ઇન પ્લાનિંગ, અર્બન પ્લાનિંગ, ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, એ રીતે પણ ઘણી પ્લાનિંગની ફિલ્ડમાં પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકતો હોય છે. જો આપણે ઇન્ટિરિયર ડિઝાઇનિંગની વાત કરીએ
તો એમાં વિદ્યાર્થી ફર્ધર માસ્ટર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન પણ કરી શકતો હોય છે. અને માસ્ટર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનની તો ખાસિયત એ છે, જે હું માનીશ કે માસ્ટર ઓફ પ્લાનિંગની પણ ખાસિયત છે, કે ફક્ત આર્કિટેક્ટ એ લોકો જ એડમિશન નથી લઈ શકતા, પણ એમાં તો સિવિલ એન્જિનિયર્સ પણ એલિજિબલ હોય છે. એટલે ટાઉન પ્લાનિંગ ને એ બધામાં હાજી માસ્ટર્સ ઓફ પ્લાનિંગ કે જેમાં અર્બન પ્લાનિંગ, ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ એવું ઘણું બધું આવી શકે છે. તો તેમાં સિવિલ એન્જિનિયર એ પણ એલિજિબલ ગણાતા હોય છે, અને આર્કિટેક્ટ તો આપણે વાત કરી તેમ એલિજિબલ હોતા જ હોય છે. તે જ રીતે માસ્ટર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનની વાત કરીએ તો એમાં પણ આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર અને એ સિવાય સિવિલ એન્જિનિયર્સને એ બધા પણ એમાં એલિજિબલ ગણાતા હોય છે. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે સિવિલ એન્જિનિયરિંગ કે એવું કર્યા પછી એ કેન્ડિડેટને થોડું ક્રિએટિવિટીમાં રસ જાગવા માંગે છે. તો એ વખતે એ આગળ શું કરી શકે ફર્ધર, તો એની અવઢવમાં હોય છે. તો ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે સિવિલ એન્જિનિયરિંગ કર્યા પછી ઇન્ટિરિયર ડિઝાઇન, માસ્ટર્સ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ પણ કરતા હોય છે. અને જો પ્લાનિંગમાં જવું હોય તો એ માસ્ટર્સ ઓફ પ્લાનિંગ તો એ શક્ય છે જ એના માટે. તો આ બધા ડિગ્રી કોર્સની જે તમે વાત કરી, આશરે કેટલા વર્ષના હોય છે? હા, એટલે અગાઉ વાત કરી તેમ બેચલર ડિગ્રી માટે તો આર્કિટેક્ચરનો કોર્સ 5 વર્ષનો હોય છે, અને ઇન્ટિરિયર ડિઝાઇન અને વિઝ્યુઅલ આર્ટ્સનો કોર્સ એ બેચલર ડિગ્રી માટે 4 વર્ષનો હોય છે, અને માસ્ટર્સ માટે 2 વર્ષનો આ જે તે કોર્સ હોતા હોય છે. જેમાં જો પ્રોફેશનલ કોર્સ તરીકે મેં જેમ તમને કહ્યું તેમ કે લેન્ડસ્કેપ છે, અર્બન ડિઝાઇન છે, જેમાં તો પોતાની જ ફર્મ કે ઓફિસમાંથી એ આ લેવલના ઘણા બધા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે. જેમ કે આપણે અમુક ઘણા બધા પ્રોજેક્ટ જોઈએ છે, જેમ કે સુરતમાં ગોપી તળાવ, બરાબર છે, એ રીતે આપણે રિવરફ્રન્ટના પ્રોજેક્ટ, તો એ બધા અર્બન ડિઝાઇન અને અર્બન પ્લાનિંગ લેવલના આપણે પ્રોજેક્ટ કહી શકીએ, કે જે પ્રાઇવેટ ફર્મ્સ પણ આ ટાઈપના પ્રોજેક્ટ કરતી હોય છે. તો એ રીતે પણ પ્રોજેક્ટ કરી શકે છે. અને માસ્ટર્સ ઓફ પ્લાનિંગ કે અર્બન ડિઝાઇન કે એવું કર્યા પછી તો ઓથોરિટીઝ જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન્સને એ બધામાં પણ વિદ્યાર્થીઓ આવી કોઈ ઓથોરિટીઝને એ બધામાં પણ જોબ માટે જોડાઈ શકતા હોય છે સારા હોદ્દા ઉપર. તેજસભાઈ, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને વિઝ્યુઅલ આર્ટમાં આપણે એડમિશન વિશે આપણે જાણ્યું, તેવી રીતે માસ્ટર માટે શું એપ્લાય કરી શકાય? હા, તો જો માસ્ટર્સના એડમિશનની વાત કરીએ તો એ પણ જે તે પ્રોગ્રામ અને જે તે સંસ્થા પ્રમાણે એ લોકોની પણ એડમિશન પદ્ધતિઓ અલગ અલગ હોઈ શકે છે. આમાં એન્ટ્રન્સ એક્ઝામ કે એ સિવાય બીજી વસ્તુ વિદ્યાર્થીનો પોર્ટફોલિયો અને ઇન્ટરવ્યૂ એ પણ ઘણી વખત એડ થતું હોય છે, કારણ કે વિદ્યાર્થીએ ઓલરેડી પોતાનું બેચલર્સ તો પતાવ્યું હોય છે, એટલે એની પાસે એક સારો એવો પોર્ટફોલિયો એના બેચલર માટેનો, અને ત્યાર પછી જો કદાચ કંઈ કામ કર્યું હોય તો એનો પણ એક સારો પોર્ટફોલિયો એની પાસે હોઈ શકે એક્સપિરિયન્સવાળો. તો એ બધી વસ્તુઓ પણ ગણતરીમાં લેવાતી હોય છે. અને જો આપણે માસ્ટર્સ ઓફ પ્લાનિંગ અને માસ્ટર્સ ઓફ અર્બન ડિઝાઇનની વાત કરીએ તો એમાં પણ એસીપીસી થ્રુ આપણે એડમિશન થતું હોય છે. તેજસભાઈ, ડિઝાઇનિંગ ફિલ્ડમાં એડમિશન લેવા માટે ધોરણ 12ના વિદ્યાર્થીઓને તમે શું કહેશો? હા, એટલે જે લોકો ડિઝાઇનિંગ ફિલ્ડમાં આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન કે વિઝ્યુઅલ આર્ટ્સ દ્વારા એડમિશન લેવા માંગે છે, તો એના માટે હું એટલું જ કહીશ કે જે લોકો લોજિકલી અને ક્રિએટિવલી બંને રીતે વિચારી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમણે જરૂરથી આમાંની કોઈ એક ફિલ્ડમાં પ્રયત્ન કરવો જોઈએ. અને આવું કરવાથી એમને ખરેખર ત્યાર પછી પ્રોફેશનમાં કામ કરવાનો એક અલગ જ જાતનો આનંદ આવશે, એની હું ગેરંટી આપું છું. તેજસભાઈ, અંતે તમે બીજું શું કહેવા માંગશો? અને આ જે નાટાની એક્ઝામ છે કે એડમિશન લેવા માટે વેબસાઇટ વિશે કંઈ કહેશો? હા, એટલે આપણે આજે જે કોઈ વાત કરી તો એ વાત પર હું જે કહું છું એના પર પણ આંધળી રીતે માની લેવાની જરૂર નથી, પરંતુ તમારે જે તે ફિલ્ડની ઓથેન્ટિક વેબસાઇટ એના એન્ટ્રન્સ ટેસ્ટ માટે અથવા તો જે તે સંસ્થા માટે અથવા તો જે તે ઓથોરિટી માટેની જે કોઈક વેબસાઇટ હોય તેને ખાસ તમારે રિફર કરવી. ઉદાહરણ તરીકે જો જણાવું તો નાટા માટે મેં nata.in વાત કરી. એ રીતે એસીપીસીની એક પોતાની વેબસાઇટ છે. જો ગુજરાતમાં એડમિશન લેવું હોય
તો એસીપીસીની વેબસાઇટ ખાસ રિફર કરવી, જેમાં આર્કિટેક્ચર પાર્ટમાં વિદ્યાર્થીઓ જઈ શકે છે. અને જે તે સંસ્થામાં જો એડમિશન લેવા માંગતા હોય તો એ સંસ્થાની પોતાની એડમિશન આપવાની પદ્ધતિ શું છે, ખાસ કરીને ઇન્ટિરિયર ડિઝાઇન કે વિઝ્યુઅલ આર્ટ્સ જેવા સબ્જેક્ટની વાત કરું તો એના માટે એ લોકોની પોતાની શું પદ્ધતિઓ હોય છે તે એ વેબસાઇટ થ્રુ કે સંસ્થા થ્રુ જાણવું ઘણું અગત્યનું રહેતું હોય છે. અને હું એવી પણ ઈચ્છા રાખું કે વિદ્યાર્થી જે તે સંસ્થામાં જવા ઈચ્છતો હોય તો એક વખત એને એ સંસ્થાની મુલાકાત એક્ઝેક્ટલી એ સંસ્થાની મુલાકાત પણ જરૂરથી લેવી જોઈએ. એટલે એ સંસ્થાનું એન્વાયરમેન્ટ કેવું છે, ત્યાંના બીજા વિદ્યાર્થીઓના સંપર્કમાં એ આવે તો એના જોડે પણ વાતચીત કરી શકે અને એનાથી એ સંસ્થા વિશે એ અવગત થઈ શકે. તો એ રીતે પણ એ સંસ્થાઓ વિશે જાણવું ખાસું અગત્યનું રહી શકે એવું હું માનું છું. આભાર તેજસભાઈ. તમારો પણ ઘણો આભાર શૈલેષભાઈ, કારણ કે તમે જે વિદ્યાર્થીઓને આ માહિતી પૂરી પાડો છો તે પણ આ યોગ્ય સમયે પ્રસારિત થશે એવું હું માનું છું કે જ્યારે હવે રિઝલ્ટ આવવાનું છે આપણું 12માનું, તો આ તમારી માહિતી દરેક વિદ્યાર્થીઓને ઘણી મદદરૂપ થશે એવું માનું છું, ને જે માટે હું એચ ન્યૂઝનો પણ ઘણો આભારી છું. મિત્રો, આ ક્રિએટિવ ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માટે તેજસભાઈએ જે માહિતી આપી તો એમનો ખૂબ ખૂબ આભાર. અને એમણે જે વેબસાઇટ વિશે જે જણાવ્યું તે નીચે બાયોમાં લિંક આપી છે, તે તમે જરૂર જોશો. આપણે એચ ન્યૂઝ સુરત ચેનલમાં આવા અવનવા વિષયો ઉપર ચર્ચા કરતા રહીશું. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.